જૂનાગઢમાં બોગસ કેસ બનાવી 335 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી તોડકાંડ કૌભાંડમાં માણાવદરના સીપીઆઈ તરલ ભટ્ટ, આસોજીના પીઆઈ અને એએસઆઈને કરાયા સસ્પેન્ડ. દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લિખિત રજૂઆત આપેલી. એ રજૂઆત જોતા એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જૂનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી. એટલે બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જૂનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા. એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી. એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતા એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા 32 એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એએસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.